હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 13 ભારત ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવન. પાઠ 13ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 13ના સ્વાધ્યાય. પ્રશ્ન નંબર 1, જોડકા જોડો. અ વિભાગ સાથે બ વિભાગ જોડવાનો છે. એક શિંગી ભારતીય ગેંડા, જેને આપણે સી અસમ સાથે જોડીશું. 2 સમુદ્રના કાચબા, જેને આપણે એ ઓડિશાનો સમુદ્ર કિનારો સાથે જોડીશું. 3 યાયાવર પક્ષીઓ, જેને આપણે બી જળ પ્લાવિત ક્ષેત્ર સાથે જોડીશું. પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. 1 સિંહ ગીર ઉપરાંત નળ સરોવરમાં જોવા મળે છે. વિધાન ખોટું છે. 2 પૂર્વ કિનારાની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે. વિધાન ખરું છે. 3 કાવેરી નદીને સુંદરવન નામનો મુખ ત્રિકોણ પ્રદેશ બનાવ્યો છે. વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 3, 1-2 વાક્યમાં ઉત્તર આપો. 1 હિમાલયની દક્ષિણે આવેલ મેદાન કઈ કઈ નદીઓએ બનાવ્યું છે? હિમાલયની દક્ષિણે આવેલ મેદાન ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્રા અને તેની શાખા નદીઓએ બનાવ્યું છે. 2 ગુજરાતમાં યાયાવર પક્ષીઓ ક્યાં ક્યાં આવે છે? ગુજરાતમાં યાયાવર પક્ષીઓ નળ સરોવર, ખીજડીયા, થોળ, છારીઢંઢ એટલે કે કચ્છ વગેરે સ્થળોએ આવે છે. પ્રશ્ન નંબર 4, 3-4 વાક્યમાં ઉત્તર આપો. 1 મેંગ્રુવ જંગલો વિશે તમે શું જાણો છો? મેંગ્રુવ જંગલ એટલે કે ભરતીના જંગલો છે. મેંગ્રુવ ફોરેસ્ટ તરીકે ઓળખાય છે. સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. ભારતમાં તે પશ્ચિમ બંગાળ, ગુજરાત તથા અંદમાન અને નિકોબાર ટાપુઓના દરિયા કિનારે આવેલા છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલું સુંદરવન ભરતીનું જંગલ છે. અહીં સુંદરી નામના વૃક્ષો થાય છે. ગુજરાતનો સમુદ્ર કિનારો દલદલીય વિસ્તારમાં નાના પાયા પર ભરતીના જંગલો આવેલા છે. અહીં ચેર નામના વૃક્ષો થાય છે. સ્થાનિક લોકો લાકડાને બળતણ તરીકે ઉપયોગ કરે છે. 2 પર્વતીય જંગલ વિશે માહિતી આપો. પર્વતીય જંગલ એટલે પર્વતો પરના જંગલો. આ જંગલોના વૃક્ષો પર્વતો પર જુદી જુદી ઊંચાઈએ આવેલા વિવિધ પ્રકારના અને વિશિષ્ટ પ્રકાર ધરાવતા આકાર ધરાવતા હોય છે. સમુદ્ર સપાટી આશરે 1500 મીટરથી 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને લાંબા તથા અણીદાર પાંદડાવાળી હોય છે. તેથી અહીંની વનસ્પતિ શંકુદ્રુમ વનસ્પતિ તરીકે ઓળખાય છે. ચીડ, દેવદાર, પાઇન અહીંના મુખ્ય વૃક્ષો છે. પ્રશ્ન નંબર 5, શબ્દ સમજૂતી આપો. 1 યાયાવર પક્ષીઓ. યાયાવર પક્ષીઓ એટલે ભટકતા પક્ષીઓ. શિયાળા દરમિયાન આપણા દેશના જળાશયો અને જળપ્લાવિત ક્ષેત્રોમાં દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશોમાંથી વિદેશી પક્ષીઓ આવે છે. તે શિયાળો પૂરો થતાં વનમાં પાછા જાય છે. આ પક્ષીઓ યાયાવર તરીકે ઓળખાય છે. તેમને પ્રવાસી પક્ષીઓ પણ કહે છે. 2 પાનખર ઋતુ. જે ઋતુમાં વનસ્પતિના પાંદડા ખરી જાય છે તેને પાનખર ઋતુ કહેવાય છે. આપણે ત્યાં મહા અને ફાગણ માસ દરમિયાન વનસ્પતિ પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે. તેથી આ સમયને પાનખર ઋતુ કહેવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય જંગલોના વૃક્ષો પાનખર ઋતુમાં પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે. તેથી આ જંગલો ખરાવ જંગલો કહેવાય છે. આ જંગલોમાં સાગ, સાલ, વાંસ, મહુડો, લીમડો વગેરે વૃક્ષો જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ટૂંક નોંધ લખો. જંગલોના પ્રકાર. મુખ્યત્વે આબોહવા અને વરસાદની વિવિધતાને આધારે ભારતમાં જંગલોના 5 પ્રકાર રચાયા છે. 1 ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. તો ભારતમાં આ જંગલો વાર્ષિક 200 સેમી કરતાં વધુ વરસાદવાળા પ્રદેશોમાં આવેલા છે. આ જંગલોના વૃક્ષો ગાઢ અને ઘટાદાર હોવાથી અહીં સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી. તેથી તે 12 માસ લીલા રહે છે. ભારતમાં તે પશ્ચિમ ઘાટના કિનારા તરફના ઢોળાવોમાં પટ્ટી રૂપે અંદામાન અને નિકોબાર ટાપુઓ તથા ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં આવેલા છે. મહોગની, અબનુસ, રોઝવુડ, નેત્તર, રબર વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે. 2 ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. આ જંગલો ઓછા ઘટાદાર હોય છે. તેના વૃક્ષો પાનખર ઋતુમાં પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે. તેથી તે પાનખર કે ખરાવ જંગલ કહેવાય છે. આ જંગલોના વૃક્ષો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી મોસમી જંગલો પણ કહેવાય છે. ભારતમાં આ પ્રકારના જંગલો ઘણા વિસ્તારમાં આવેલા છે. સાગ, સાલ, વાંસ, સીસમ, મહુડો, લીમડો વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે. 3 સૂકા અને ઝાંખરાવાળા જંગલો. આ જંગલો 70 સેમીથી ઓછા વરસાદ મેળવતા પ્રદેશમાં જોવા મળે છે. તે કાંટાળા હોય છે. ભારતમાં તે રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટનો પૂર્વીય ઢાળ અને ગુજરાતમાં આવેલા છે. થોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી વગેરે અહીંની મુખ્ય વનસ્પતિ છે.
અને ચોથું છે પર્વતીય જંગલો. પર્વતીય જંગલો એટલે કે પર્વત પરના જંગલો. આ જંગલોના વૃક્ષો પર્વતો પર જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારના વિશિષ્ટ આકાર ધરાવતા હોય છે. સમુદ્ર સપાટીથી આશરે 1500 મીટરથી 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને લાંબા તથા અણીદાર પાંદડાવાળી હોય છે. તેથી અહીંની વનસ્પતિ શંકુદ્રુમ વનસ્પતિ તરીકે ઓળખાય છે. ચીડ, દેવદાર અને પાઇન અહીંના મુખ્ય વૃક્ષો છે. ત્યાર પછી 5 ભરતીના જંગલો એટલે કે મેંગ્રુવ જંગલો. સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. ભારતમાં તે પશ્ચિમ બંગાળ, ગુજરાત તથા અંદમાન અને નિકોબાર ટાપુના દરિયા કિનારે આવેલા છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલું સુંદરવન ભરતીનું જંગલ છે. અહીં સુંદરી નામના વૃક્ષો થાય છે. ગુજરાતના સમુદ્ર કિનારે દલદલીય વિસ્તારમાં નાના પાયા પર ભરતીના જંગલો આવેલા છે. અહીં ચેર નામના વૃક્ષો થાય છે. સ્થાનિક લોકો તેના લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરે છે. 2. ભારતની આબોહવા અને ઋતુઓ. ભારતની આબોહવા સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે. ભારતના નીચે મુજબની 4 ઋતુ પ્રવર્તે છે. પહેલું છે શિયાળો, ડિસેમ્બરથી ફેબ્રુઆરી, જે ઠંડી હોય છે. બીજું છે ઉનાળો, માર્ચથી મે, ગરમ ઋતુ છે. ત્રીજું ચોમાસું, જૂનથી સપ્ટેમ્બર, વર્ષા ઋતુ છે. અને ચોથી છે પાછા ફરતા મોસમી પવનની ઋતુ, ઓક્ટોબર અને નવેમ્બર, જેમાં શરદ ઋતુ હોય છે. તેને નિવર્તન ઋતુ પણ કહેવાય છે. આ રીતે 4 પ્રકારની ઋતુ અનુભવાય છે. પહેલું છે શિયાળો. તો ભારતમાં શિયાળાની ઋતુ ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી હોય છે. આ સમયે ભારતમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી તાપમાન નીચું રહે છે. હિમાલયમાં શિયાળામાં કેટલીક વાર ભારે હિમવર્ષા થાય છે. તે વખતે ત્યાંની ઠંડી અને ભારે હવા ઉત્તરના મેદાનમાં ધસી આવે છે. તેની અસરથી ઉત્તર ભારતમાં તેમજ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળે છે. પરિણામે તાપમાન એકાએક નીચું ઉતરી જાય છે. શિયાળામાં ગુજરાતના ઉત્તરના વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતાં વધુ ઠંડી અનુભવાય છે. શિયાળામાં દિવસો ટૂંકા હોય છે, જ્યારે રાત્રિઓ લાંબી હોય છે. બીજું છે ઉનાળો. ભારતમાં ઉનાળાની ઋતુ માર્ચથી મે સુધી હોય છે. આ સમયે ભારતમાં સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી તાપમાન વધારે પ્રમાણમાં રહે છે. સમુદ્ર કિનારા પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું હોય છે. ભારતમાં મોટાભાગના પ્રદેશોમાં ઉનાળો એકંદરે ગરમ અને સૂકો હોય છે. બપોરે વાતા ખૂબ ગરમ પવનને લૂ કહે છે. ઉનાળાની ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગમાં અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં ખૂબ જ વધારે ગરમી પડે છે. આ ઋતુ દરમિયાન દિવસો શિયાળાની સરખામણીમાં લાંબા હોય છે. ત્રીજું છે ચોમાસું. ભારતમાં ચોમાસાની ઋતુ જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે. ખેતી પ્રધાન ભારત માટે ચોમાસું સૌથી મહત્વની ઋતુ છે. ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત હોવાથી આ ઋતુ માટે અગત્યની ગણાય છે. નૈઋત્ય એટલે કે દક્ષિણ પશ્ચિમ દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી આવતા હોવાથી ભેજવાળા હોય છે. આ પવનો દેશમાં વરસાદ લાવે છે. આ પવનોનો એક ફાંટો અરબ સાગર પરથી આગળ વધી કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે. ભેજવાળા પવનોને બીજો ફાંટો બંગાળના ઉપસાગર એટલે કે બંગાળાની ખાડી, અંદામાન અને નિકોબાર ટાપુ અને પૂર્વ ભારતથી ગંગાના મેદાનમાં પ્રવેશે છે. આ બંને ફાટા આગળ જતાં એકબીજાને મળી પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબ, પૂર્વ રાજસ્થાન સુધી જઈને વરસાદ આપે છે. ભેજવાળા પવનોના માર્ગમાં જ્યાં પર્વત આવે છે ત્યાં વધુ વરસાદ પડે છે. ગુજરાતમાં ભેજવાળા પવનોના માર્ગમાં મોટા પર્વતો આવતા ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું રહે છે. ચોથું છે પાછા ફરતા મોસમી પવનની ઋતુ. ભારતમાં પાછા ફરતા મોસમી પવનની ઋતુ ઓક્ટોબર નવેમ્બરના સમયગાળામાં હોય છે. આ ઋતુ દરમિયાન પવનો ઈશાન દિશામાંથી ઉત્તર પૂર્વમાંથી જમીન તરફ વહે છે. તેથી તે સૂકા હોય છે. પરિણામે તે વરસાદ આપતા નથી. આ ઋતુ દરમિયાન આકાશ વાદળ વિનાનું સ્વચ્છ દેખાય છે. પાછા ફરતા મોસમી પવનો બંગાળના ઉપસાગર એટલે બંગાળાની ખાડી પરથી પસાર થતા ભેજવાળા બને છે. તેથી ભારતના પૂર્વ કિનારે, આંધ્રપ્રદેશ અને તમિલનાડુના કિનારે સારો વરસાદ આપે છે. આ ઋતુ તમિલનાડુની મુખ્ય વર્ષા ઋતુ ગણાય છે. અહીં આપણા પાઠ 13ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબનો વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.